અશોકભાઈ તમે પોતે? હા હા બોલો ને. હા, તમારી ઓફિસ છે? હા મારી જ ઓફિસ છે. શું ચાલી રહ્યું છે આ બધું? અને કઈ વાતની તમે વાત કરો છો? એક વાત જણાવશો મને? હા, મારી પત્નીનું નામ છે મીરા, જે હા, તમારી જ કંપનીમાં કામ કરે છે. હા મારી કંપનીમાં જ કામ કરે છે અને બહુ સારું કામ કરે છે. હે? હા એક વાત કહેશો મને? હા બોલો ને. તમારી ઓફિસનો સમય શું છે? હા સમય તો મતલબમાં 9 થી 5 5:30. 9 થી 5:30 સુધી, રેડી? તો મારી પત્નીને કેમ તમે સાંજે 10 11 વાગે મોકલો છો? જો બધા જ એમ્પ્લોયનો સમય સવારે 9 થી સાંજના 5 થી 5:30 નો હોય, તો મારી પત્ની પાસે કેમ આટલું બધું કામ કરાવો છો? આ ચાલી શું રહ્યું છે બધું? મારી વાત સાંભળો. શું સાંભળું? સાંભળવા જેવું તમે કઈ રાખ્યું છે ખરું? હા તમે કેવી વાત કરો છો? હું આ કંપનીનો માલિક છું ને તમે આવી રીતે મારી હારે વાત કરો હા તો છો? કરું જ ને. કરું, કારણ કે તમે છે ને કોઈની પત્નીને કામ કરતા વધારે પોતાની કંપનીમાં કામ કરાવો છો. અરે. હવે શું ચાલી રહ્યું હોય મને શું ખબર? શું ચાલી રહ્યું હોય એટલે? એટલે એમ કે જો કંપનીનો સમય 9 થી 5 નો હોય ને, તો એ બધા માટે સરખો હોવો જોઈએ. આ એકની માટે 5 વાગે છૂટા થવાનું અને બીજા માટે 10 વાગે. એ ઓવર ટાઈમ ભરે છે. રહેવા દો, પોતાની જાતને છે ને ચોખ્ખા સાબિત કરવામાં રહેવા દો. ખબર છે કોણ કેટલા પાણીમાં છે. હા, જે તમે ધંધા આદરીને બેઠા છો ને, બંધ કરી દેજો. બાકી જો હું છે ને મારા ઉપર આવ્યો ને, તો વધારે ધંધા બંધ કરાવી દઈશ તમારા. હું બંધ કરાવી દેવો. જો તમે જરીક વિચારો. તમે વિચારો છો ને એવું કાંઈ નથી. અલગ રીતે કાંઈક વિચારો. હું છે ને જે વિચારી રહ્યો છું એ એકદમ સાચું છે. વિચારતા તો છે ને તમે નથી સરખું. જો કદાચ તમે સરખું વિચારી રહ્યા હોત ને, તો આ દિવસ જોવાના મારે વારા ન આવ્યા હોત. સમજ્યા? હા, તમે બોસ હોય ને તો તમારી કંપનીના, મારા કે મારી પત્નીના નહીં. હા, પણ મારી વાત તો સાંભળો. વાત શું સાંભળું? તમને અણસમજ થઈ છે. મને કોઈ અણસમજ નથી થઈ. તમારા જેવા છે ને છેલ્લી ક્વોલિટીના માણસને હું બહુ સારી રીતે ઓળખું છું. જો હવે તમે હદ પાર કરો. કે જે ભોળી છોકરીઓને છે ને ભોળવીને છેતરી જાય છે. હવે હદ પાર કરો છો અરે તમે. હું હદ પાર કરો છો? હદ તો તમે પાર કરી નાખી છે. અરે, પણ હવે મારે તમને કઈ ભાષામાં સમજાવવા? અરે જે ભાષામાં સમજાવવું હોય ને એ ભાષામાં સમજાવી દો, પણ હું સમજવાનો નથી, કારણ કે ભૂલ તમારી છે. હું ભૂલ મારી છે? હા, ભૂલ મારી છે કે હું બધાને અહીંયા કામ આપું છું એ ભૂલ છે? હા તે છે જ ને. કામ આપો છો એ ભૂલ નથી, પણ તમે જે વારો તારો કરી રહ્યા છો, મારી પત્ની પાસે વધારે કામ કરાવી રહ્યા છો ઓવર ટાઈમના નામ ઉપર, અને એ શું ચાલી રહ્યું હોય ને એ પ્રશ્નનો જવાબ જોઈએ છે મારે. શું ચાલી રહ્યું હોય એટલે? હા જવો, હવે આગળ એક શબ્દ એવો નહીં બોલતા, નહીતર પછી મારો હાથ ઉપડી જાય. ઓહો, તમને આવું બધું કરતા શરમ નથી આવતી, અને હું બોલું તો પણ આવું ના બોલું? હા. જો, હવે છે ને હા, મને પણ પોલીસને ફોન કરતા આવડે. કરો ને, જેને ફોન કરવો એને ફોન કરો. જો તમારા વિરુદ્ધ સામી ફરિયાદ ના કરું ને, તો મારું નામ પણ સાગર નહીં. મારી આ ઓફિસની પાછળ શું કાળા કામ ચાલી રહ્યા છે ને, એ બધા જ મને ખબર છે. કાળા કામ કાંઈ નથી હાલતા. ઓફિસમાં જઈને જોવાની છૂટ છે. અરે દિવસે તો બધું ચોખ્ખું જ હોય. આ જ્યારે ઓફિસનો સમય પતે ને પછી બધું ચાલુ થાય ને. જો હવે તો મારે તમારી સામે કંઈક તો પગલાં લેવા જ પડશે. અરે હું પગલાં લેવાના તમે? ના બોલો, શું પગલાં લેવાના? પગલાં તો હું લઈશ. જો આજ પછી મારી પત્ની 5:30 પછી તમે મારી કંપનીમાં રોકી છે ને, તો મારાથી ખરાબ બીજો કોઈ માણસ નહીં હોય. હા, વાત યાદ રાખજો. યાદ રાખે, અને તમે યાદ રાખજો કે એવા છે ને અમારા ધંધા નથી. સમજ્યા તમે? કોણ કેટલું દૂધમાં ધોયેલું છે ને મને ખબર છે. એટલે ખોટે ખોટી પોતાની જાતને છે ને હા ચોખ્ખી અને ચટ સાબિત કરવાની જરૂર નથી. હા ને? અમારી જાત છે ને ચોખ્ખી જ છે. મનમાં તો છે ને તમે મેલ ભરેલો છે. એ તો વખત આવી બધાને ખબર પડી જ જશે.
કે કોના મનમાં મેલ ભરેલો છે ને કોના મનમાં મેલ નથી ભર્યો? આ તમારું પણ આ કહેવું છે ને ઈ સારું નથી. અને આ જે શંકા કરો છો ને એ આવ ખોટી છે. શંકા નથી કરી રહ્યો, જે અનુભવી રહ્યો છું ને એ જ કહું છું. એટલે એક વાત યાદ રાખજો, આજ પછી મેં જે કીધું એ પ્રમાણે ન થયું ને તો તકલીફ ઊભી થશે તમને અને તમારી કંપનીને પણ. આખા ઘરમાં ગોતી વળી પણ તમે અહીંયા બેઠા છો. આ જો મેં છે ને હવે શાકભાજીનું લિસ્ટ બનાવતા શીખી ગઈ છું. હું તમને એ બતાવવા આવી. જો મને કેવું આવડી ગયું, આ લખવાનું અને પછી એને સેન્ડ કરવાનું. હવે જો કરિયાણાનું બનાવું હો તમારી સામે. જો તેલ 15 લીટરનો ડબ્બો, ખાંડ 5 કિલો, આવું બધું ક્લિક જ કરવાનું ને કે અંકિતા મને કેટલું આવડવા માંડ્યું. જોયું તમે? આ તમે શીખવાડો ને હું શીખી જાઉં છું. આવું બધું હું શીખીશ ને પછી જો હું ઓનલાઈન બિઝનેસમાં પણ ટ્રાય કરી રહી છું. હો અંકિતા, તમે ધ્યાન ક્યાં છે તમારું? હ શું બોલો ને મમ્મી? હું આ બધું તમને બતાવી રહી છું કે મને ઓનલાઈન જો ખરીદી કરતા આવડી ગઈ છે. તમે મને કહ્યું હતું ને કે મમ્મી કંઈ પણ વસ્તુ ખૂટે તો તમારે આ રીતે મંગાવી લેવા, તો હું એક કરવા માંડી અને તમને ક્યાંની બતાવું છું તો તમારું ધ્યાન ક્યાં છે? શું વાત છે? નક્કી હવે ખબર પડી ગઈ હે ને? આ તહેવાર આવે છે ને મારી વહુને એના પિયર જવું છે એટલા માટે છે ને નારાજગી? હા મમ્મી, હા. મારે પિયર જવું હોય તો પિયરની મને ક્યાં તમે યાદ આવવા દો છો? એ વાત બરાબર છે. આમ જોવા જઈએ ને તો હું દુનિયાની શ્રેષ્ઠ સાસુ કહેવાઉં, કારણ કે મારી વહુને મારા થકી કોઈ તકલીફ જ નથી. તો મારી વહુ આ સવારમાં આમ ઉદાસ ચહેરો લઈને બેઠી છે, એનું કંઈક કારણ તો હોવું જોઈએ. તબિયત બરાબર છે? હા મમ્મી, તબિયત તો બરાબર જ છે. તો કઈ વાત હોઈ શકે જેનાથી મારી વહુનું મન ઉદાસ રહે, એ વાત ન કરે? બાકી સવારની અંદર મમ્મી કરતા એનું મોં ન સુકાય એ વ્યક્તિ આજે સાવ ઉદાસ બેઠી છે. ખબર પડી ગઈ મને. શું? હા, આ ગઈકાલે હું ને મારી આ સખી મંડળની બધી બહેનો રગડા પેટીસ ને પાણીપુરી ને બધું ખાઈને આવ્યા ને વહુને યાદ ન કરી એટલે ને. હા મમ્મી, મને ક્યાંય બધું ખાવાનો શોખ છે. રહેવા દો ને હવે. પાણીપુરીની તો કોમ્પિટિશન કરી હતી મારીથી અને હારી ગયા હતા તમે, યાદ છે ને? ચલો હવે આ મજાકની વાત બાજુ પર મૂકું તો પૂછું છું, શું થયું? સાચું કહો. ઝઘડો થયો મારા દીકરા સાથે? ના મમ્મી, ઝઘડો નથી થયો, પણ શું? તમને એવું નથી લાગતું કે તમારા દીકરા આજકાલ બહુ મોડા આવે છે? આ વાત સાચી હો, મને લાગે જ છે કે બહુ મોડો આવે છે આજકાલ. પણ બેટા ઓફિસમાં કામ હોય ને એટલે ઓવરટાઈમ કરતો હશે. બાકી શું કહેવાય, ભૂતનો વાપી પડે. ગમે એટલો માણસ ફરે ને તો છેલ્લે ધરતીનો છેડો ઘર ત્યાં તો એ આવવાનો જ છે. સમજી ગયા? મમ્મી, ગમે એટલું કામ હોય પણ આજ સુધીમાં એ આટલા બધા મોડા તો ક્યારેય નથી આવતા. હા, મહિનામાં એકાદ દિવસ મોડા આવે, પણ હવે રોજે મોડા આવે છે. તો તમારે પૂછી લેવાય ને કે આટલું મોડું શું કામ કરો છો? મને નહીં પોસાય. જેમ એ ઓફિસનો બોસ છે એમ તમે ઘરના બોસ છો. પણ મમ્મી, એ મને ક્યાં એક વાતનો સરખો જવાબ આપે છે? પૂછો તો આપે ને. પૂછ્યું મેં. હા, જ્યારથી મોડા આવે છે ને ત્યારથી પૂછું છું. અને એક વાતની તો મને એની ઉપર શંકા પણ છે. શંકા? હા, એની ઓફિસમાં એક નવી છોકરી આવી છે, મીરા. નવી છોકરી આવી છે? હા મમ્મી. હા, મારા દીકરાની ઓફિસમાં ઘણી બધી છોકરીઓ છે અને નવી છોકરી આવ્યા પછી તમને શંકા જાય? એક વાત કહો અંકિતાઓ, ખોટું ના લગાડતા. કહેવાય છે કે સંબંધોમાં શંકા કરવાથી સંબંધો બગડે, એટલે ક્યારેય સંબંધમાં શંકા ન કરવી જોઈએ. હા, હોય ને તો વાત કરીને એનું સોલ્યુશન લાવવું જોઈએ. મમ્મી, અત્યાર સુધીમાં એની ઓફિસમાં 60થી ઉપર છોકરીઓ છે. એક પણ છોકરી ઉપર મેં ક્યારેય શંકા નથી કરી. અરે કામ હોય તો અડધી રાતે ફોન પણ કરે છે, તો પણ મેં ક્યારેય નથી પૂછ્યું. પણ જ્યારથી મીરા ઓફિસમાં આવી છે ત્યારથી એનો સ્વભાવ જ કંઈ બદલાયેલો લાગે છે. મારા પર ચીડચીડાપણું રહે છે, ગુસ્સો કરે છે અને લેટ આવે છે. કોઈ પણ પ્રશ્ન પૂછું તો એનો સરખી રીતે જવાબ પણ નથી આપતા. તો શંકા ન કરું તો શું કરું? એક વાત કહું,
કદાચ એને કામનું ટેન્શન હોય, કદાચ કોઈ બીજી વાતનું ટેન્શન હોય, અને પત્ની હંમેશા પતિની પૂરક બનીને રહે છે. અત્યારે તમે જે વિચારી રહ્યા છો કદાચ એવું ન નીકળ્યું તો તમને તમારી આ શંકા ઉપર શર્મિંદગી મહેસૂસ થશે ને. તો એ કામ જ શું કામ કરવું? એટલે તો હું એને વાત નથી કરતી અને તમને વાત કરી. એ જ કહું છું તમને કે શંકા ન કરાય, કારણ કે શંકા એક એવું બીજ છે ને કે સંબંધોને તોડી નાખે અને અંતે આપણા હાથમાં કંઈ ન વધે. માનું છું કે એ મારો દીકરો છે, પણ જો ખોટો હશે ને તો હું પણ એનો સાથ નહીં આપું. એટલે એક વખત તમે બેસીને મારા દીકરા સાથે વાત કરો, એને પૂછો કે વાત શું છે. પછી જાણ્યા વગર તમે જો શંકા કરશો ને તો આ શંકાનું કોઈ સમાધાન નહીં આવે. સંબંધોમાં તિરાડ પડતા વાર પણ નહીં લાગે. અને જો મારી શંકા સાચી નીકળી તો હું તમારી સાથે છું. સારું, જ્યારે અશોક આવશે ને ત્યારે હું એને પૂછી લઈશ. હું જાઉં, ચા લઈને આવું તમારા માટે. તમે નહીં, આજે હું ચા બનાવીશ. અરે સર, મારી પહેલા આવી ગયા આજે. શું થયું સર? એની પ્રોબ્લેમ? પ્રોબ્લેમ તો બહુ છે. હા, પણ શું થયું? કંઈ ભૂલ આવી છે મારી તો તમે મને કહી શકો છો. ભૂલ તારી નથી આવી, પણ ભૂલ તો મારી આવી હોય ને એવું લાગે છે. સર, કેમ આવી રીતે વાત કરો છો? જો હું કંઈ ભૂલમાં હોય, મેં કંઈ ખોટું કર્યું હોય તો મને કહી દો ને. મને શું ખબર કે શું થયું છે? હું વાત કરું મીરા તને. હા, તારો ઘરવાળો આવ્યો હતો અને મારી હારે ઝઘડો કરીને ગયો. શું? હા. સાગર? હા. સાગર તમારી સાથે ઝઘડો શું કામ કરે? હવે એ એમ કહે છે કે બધાયને તમે વહેલા છોડી દો છો ને મારી પત્નીને કેમ તમે ઓફિસમાં કામ કરવા રાખો છો. હા, તો તમારે કેવું જોઈએ ને કે મારી સેલરી ઓછી છે એટલા માટે હું ઓવરટાઈમ ભરું છું અહીંયા. મેં એને કીધું, પણ આ તારો ઘરવાળો કયા પ્રકારનો છે ને ખબર જ નથી પડતી. મારા પર શંકા કરે છે. જાણું છું સર, એમનો સ્વભાવ પહેલેથી એવો છે. તમારા માટેની વાત નથી. ક્યાંય પણ કોઈ સાથે ઊભા રહીએ ને તો બસ શંકા કરવા સિવાય કોઈ વાત નથી કરતા. ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. બીજી વાત કહું, મારા પર એણે હાથ પણ ઉપાડ્યો. શું? હા, આ તો તારો ઘરવાળો હતો ને એટલે હું ચૂપ રહ્યો, બાકી તો પોલીસને ફોન કરી દેત. સમજાતું નથી કે આવું શું કામ કરે છે. પ્લીઝ સર, તમે કોઈ પોલીસ કેસ કે એવું ન કરતા. જો અમારા ઘરની ઇજ્જતનો સવાલ છે અને આ બધી વાતમાં ઇજ્જત મારી જ ઉછળશે. ના. કુટુંબમાં ખબર પડશે તો લોકો મારી જ વાતો કરશે. ના, હું પોલીસ કેસ નહીં કરું એટલી સમજણ તો મારામાં છે. પણ એક વાતની મને નથી ખબર પડતી કે ઘરની પરિસ્થિતિ તારી સારી નથી અને તું એને મદદ કરે છે, અહીંયા મોડે સુધી કામ કરે છે, છતાં પણ તારી પર શંકા કરે છે. સર, હું બધું જ જાણું છું, બધું જ સમજુ છું, પણ હવે શું કરીએ? આ આપણી પ્રથા પણ તો ખોટી જ છે ને કે એકવાર લગ્ન થઈ જાય એટલે પતિ ગમે તેવો હોય, સ્ત્રીઓએ ઘર ચલાવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને હું પણ એવું જ કંઈક કરું છું. મને બધી જ ખબર હોવા છતાં પણ હું કંઈ નથી કરી શકતી. સાગરને સમજાવીને થાકી ગઈ કે હું એવી સ્ત્રી જ નથી. મારું ચરિત્ર એટલું ખરાબ નથી કે હું ગમે ત્યાં મોઢા મારવા જાઉં. મને પણ મારું ઘર, મારો પરિવાર અને મારી ઇજ્જત એટલા જ વાલા છે જેટલા બધાને હોય છે. સાચી વાત છે, પણ આમાં કેવું થાય ખબર છે? બહાર બધું જોવે ને એટલે મનમાં હો વિચાર આવે કે મારી પત્ની આવું કંઈક કરતી છે, બીજા હારે લફરું છે, બહુ વિચારો આવે. એટલે જે વિચાર લેવાના હોય એ લે તો વાંધો ન આવે, પણ આ ન લેવાના વિચાર મનમાં લે ને એટલે પછી આવી સ્થિતિ ઊભી થાય. સાચી વાત છે તમારી. જો સર, સાગર વતી હું તમારી માફી માંગુ છું. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી કે એમણે તમારી સાથે આવું કર્યું. પ્લીઝ તમે આ બધી વાતોને મનમાં ન લો. મારા માટે આ જોબ કરવી બહુ જરૂરી છે. હું આ જોબ નહીં કરું ને તો બહુ તકલીફ પડે એમ છે મારા ઘરમાં. પ્લીઝ સર, હું બે હાથ જોડીને માફી માંગુ છું. કંઈ વાંધો નહીં હવે, પણ જો બીજી વાર આવું થશે ને કંઈ તો પછી મારે કંઈ નિર્ણય લેવો પડશે. એવું નહીં થાય. હું સાગર સાથે વાત કરી લઈશ, એમને સમજાવી દઈશ ને એટલે આવું નહીં થાય. કારણ કે તને તો ખબર છે ને કે મારી કેટલી ઇજ્જત છે. હા, એક તો જોબ આપી આપણે અને ઉપરથી આવી ઉપર એક તો જોબ આપી આપણે
અને ઉપરથી આવા આપણા પર આરોપ લગાવે. આ ક્યાંનો ન્યાય છે? સાચી વાત છે તમારી. પણ કંઈ નહીં, જો મારી વાત સાંભળ. તારા ઘરવાળાને હવે તું સમજાવી દેજે તારી રીતે. બીજી વાર હું આવું સહન નહીં કરું. હા સર, તમે ખોટા નથી. હું તમને ક્યાંય ખોટા પાડવાની કોશિશ પણ નહીં કરું. સાગરની જ ભૂલ છે. એમને કાંઈ તકલીફ હોય તો પહેલાં મારી સાથે વાત કરવી જોઈએ, તમારા પાસે ન આવવું જોઈએ. મને કંઈ કયા વગર જ અહીંયા પહોંચી ગયા એ તો. પણ ડોન્ટ વરી, હું આજે જ વાત કરી લઈશ. આજે જ વાત કરી લેજે. અને બીજી વાર છે ને આ એરિયામાં જ ન આવે ને એવું કંઈક કરજે. હા, આ કેવું થાય કે વ્યક્તિ સામો આવે ને એટલે પછી પાછા વિચાર એવા આવવા મળે. હા, બાકી હું કેવો છું એ તો તું જાણે જ છે ને. મેં ક્યાં તમને કાંઈ કહ્યું? તમે સારા ન હોત તો હું આ ઓફિસમાં જોબ પણ ન કરતી હોત, અને હું સારી ન હોત તો તમે મને રાખત પણ નહીં ને. પહેલાં જ કહ્યું મેં કે બધા માણસને પોતાની ઇજ્જત વાલી જ હોય છે. બધાને ખબર છે કે બહાર જઈને કોને શું કરવાનું છે. છતાંય જો માણસ એવું કંઈ વિચારતો હોય ને તો એની ભૂલ છે. અને એક મિનિટ, તારે કોઈ જોડે દુશ્મની હોય એવું તો કંઈ નથી ને? બિલકુલ નહીં. હા, નહીંતર પછી કોઈ કે આ તારા ઘરવાળાની કાંઈક કાન ભંભેરણી કરી હોય એવું પણ બની શકે. એ જ એવા છે. કોઈ શું કાન ભમેરણી કરે, પોતાને જ વિશ્વાસ નથી મારા પર. આજ મારે નથી, પહેલેથી આવા જ છે. આપણે આપણું કામ કરીએ સર હવે. છો આજ છે ને, હાસું કહું તો મૂડ નથી. આપણે હવે આજ રજા રાખી પણ દેવી. સર પેન્ડિંગના કામ પડ્યા છે ઘણા બધા. કાલે કરી લઈશું. આજ ઓફિસ બંધ રાખવી છે. હા, ઠીક છે. હા જિગ્નેશ, અરે ભાઈ તને તો ખબર જ છે ને કે છેલ્લા 3 મહિનાથી મેં કંપની છોડી દીધી છે. હા તો યાર શું કરું, એમ નહીં, કામ વધતું જાય છે પણ સેલરી તો એની એ જ રહી છે. હા, જે સેલરી અમને આપતા હતા ને એનું ડબલ તમારી પાસે કામ કરાવી લેતા હતા. એટલે પછી વિચાર્યું કે અહીંયા રોજ મગજમારી કરવા કરતાં તો કંઈક બીજું કરીએ એમ. જોકે હમણાં કોઈ કામ છે નહીં મારી પાસે, પણ કેટલા દિવસ મારા લાયક મને કામ મળશે ને એટલે તરત જ હું એ કામ તો કરવું જ પડે ને મારા ભાઈ. આજ નહીં તો કાલ, કોઈ 2 દિવસ વહેલા કામે ચડે તો 2 દિવસ કોઈ મોડું કામે ચડે. અરે કીધું ને મેં તને, મળીએ પછી શાંતિથી. અને આ વખતે નવરાત્રિનો શું પ્લાન છે? હા હા, જવાનું જ હોય ને મારા ભાઈ. જે હોય મને જાણીને પછી કહેજે. હા, ના ના, 2 પાસ નથી જોતા, મારે એકલાનો જ પાસ જોઈએ છે. હા, તને તો ખબર છે ને તારી ભાભીની, એને ઘરની બહાર કાઢી જેવી જ નથી. જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક એનું ઊભું જ હોય. હા, તું 1 પાસનું કરશે. હા, મૂકો. શું છે આ બધું? કાંઈ નહીં. હવે બોલો, તમે ઘર મૂકીને કેમ અહીંયા ગાર્ડનમાં રખડો છો? તને ગોતતો ગોતતો આવ્યો. તમને કેમ ખબર કે હું અહીંયા જઈશ? મને ખબર જ છે તારી પાસે કઈ કામ છે નહીં ઘણા સમયથી, તું ઘરે જ બેઠો છો એટલે તને સમજાવવા આવ્યો છો. શું સમજાવવું છે સમજાવી નાખો. તને નથી લાગતું કે આ વહુ નોકરી કરે છે અને તું ઘરે બેઠો છે તો નાની હુની નોકરી ગોતી લેવાય એવું? જો પપ્પા, તમે મને છે ને કેટલો ભણાવ્યો ગણાવ્યો, કેવી મારી પાસે ડિગ્રી છે, અને છતાંય હું આમ નાનું સૂનું કામ કરું ને તો એ મને ના શોભે. અરે ભાઈ, સમય હોય ને સમય હારે હાલવું પડે. મોટું અને સારું કામ મળે ત્યારની વાત ત્યારે, અત્યારે ઘર હાલે ને એવી નોકરી મળી જાય ને તોય ઘણું છે. એકવાર છે ને નાનું કામ હાથમાં લઈ લો ને પછી તમારા હાથમાં મોટું કામ આવે જ નહીં. એના કરતાં છે ને થોડોક સમય રાહ જોવી પડે ને તો રાહ જોઈ લેવાય, પણ શરૂઆત તો હંમેશા મોટા કામથી જ કરાય, મને એટલી ખબર પડે. હવે આ રાહ જોવામાં છે ને ભાઈ તાવડી ટેકો લઈ દા, એની કરતાં લાગી જા તો સારું. હમણાં છે ને મારી પાસે એવું કોઈ કામ નથી કે એમાં હું કામ કરી શકું, અને આટલી મહેનત મેં કરી જ છે ભણવામાં, તો હવે 1-2 મહિના આમ તેમ થઈ જાય તો શું ફેર પડવાનો છે? 1-2 મહિના કરતાં કેટલો સમય હોઈ ગયો તને ખબર છે? અત્યારે ઘર ચલાવવામાં કેટલી તકલીફ પડે છે વહુને, ખબર છે તને? તો કાંઈ વાંધો નહીં, તમે 3 ટાઈમ જમતા હોય ને એમાંથી 1 ટાઈમ ઓછો કરી નાખવાનો. તો એના કરતાં ભાઈ હું તને કહું છું એમ કર, ભલે ઓછો પગાર હોય પણ અમુક સમય પ્રમાણે છે ને હાલવું પડે, કામ કરી લેવાનું હોય, ભૂખ્યા ન મરવાનું હોય. ભૂખ્યા તો ક્યારેય નહીં મરું. હા છે ને મારી મીરા કામ કરવા વાળી,
એ જાય જ છે ને ઓફિસે, એના પૈસા આવે જ છે, ઘર શાંતિથી ચાલે જ છે. અત્યારે બિચારી ભલે ને કમાતી, જ્યારે મને સારી એવી નોકરી મળી જશે ને જે મારા લેવલની હોય, ત્યારે મીરાને પણ કામેથી મારે ઉઠાડી જ લેવી છે. મતલબ એને પાસે કામ કરાવવું જ નથી. હવે આમ નામ તો બેઠો બેઠો છે ને રખડું થઈ જાય છે ને, કાંઈ નોકરી બોકરી નહીં ગોચ અને અવળા રસ્તે સડી જાય છે. એની કરતાં કામે લાગી જા ને ભાઈ. સરસ લ્યો, મતલબ તમને તમારા દીકરા પર જરાય ભરોસો નથી. ભરોસા વગરનું જીવન છે ને સાવ નકામું. અને જો તમને મારા પર ભરોસો ન હોય ને તો મારું અહીંયા રહેવું શું કામનું? એના કરતાં તો મારી રીતે મારી જિંદગી જીવ. એલા ભાઈ, ભરોસાની વાત નથી. આ ઘરમાં કાંઈ કાવડિયા જોવે કે નહીં ઘર હલાવવા? તને શરમ થાવી જોવે કે મારી વહુ નોકરી કરે છે ને હું આ કેટલા મહિના થા ઘરે બેઠો છું. અરે એમાં શરમ છે નહીં. આ સમયમાં એવા ઘણાય ઘર છે કે જ્યાં પત્ની કમાય છે ને પતિ પાસે સારો ધંધો ના હોય તો એ બેઠો બેઠો ગમે પણ તો એ બેઠો બેઠો વાપરે પણ ખરો, જમે પણ ખરો. એ તારે બેઠા બેઠા જ વાપરવું છે એમ ને? અરે જ્યાં સુધી ના મળે સારું કામ ત્યાં સુધી તો શું કરવાનું? હું પણ બોલો. એટલે સારામાં જોતા જોતા છે ને હાવ રહી જાય અને આ છે ને એ બધું વેચવું પડશે. તને ખબર છે? તો એક કામ કરો, તમને આટલું જ બધું દાજતું હોય, એવું લાગતું હોય કે જો કામ નહીં કરું હું તો તાવડી ટેકો લઈ જશે. હું શું કહું, આ આપણી બાજુની સોસાયટી છે ને ઓલી સારથી, એની પાછળના રોડ ઉપર જે કઈ છે રેશમા રો હાઉસ સોસાયટી છે ને ત્યાં હું રોવા ઓલા ઈ સોસાયટીમાં હું વોચમેન રહી જાઉં એમ? હા એમ, ત્યાં જરૂર જ છે. તો પછી તું રહી જા ને, ભલે ને 7-8 હજાર આપે, અહીંયા બેઠો છે એમ ત્યાં બેહવાનું. અરે પણ તમે ભણ્યા નથી, તમે તો પહેલેથી આવું જ કંઈક કામ કરતા નાનું સૂનું, એટલે કરો તો વાંધો નહીં. હું તો આટલો બધો ભણેલો ગણેલો વ્યક્તિ આમ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરું તો કેવું લાગે? એવું ના કરાય. હા, ફોન તો નથી ઉપાડતા, પણ કેટલા વાગ્યા તોય ઘરે આવવાની ખબર નથી પડતી. રોજ મોડું કરે. એ ભગવાન. આવી ગયા એમ ને? હા, આવી ગયો. ક્યાં હતા? ક્યાં હોય? ઓફિસે હતો. આ સાચું જ બોલો છો ને? ઓફિસે જ હતા ને? અરે હા, ઓફિસે જ હતો. પણ તું આવું કેમ પૂછશે? હા તો આવું જ પૂછે ને. આ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે. આ રોજ તમારે મોડું થાય. આ એક દિવસ મોડું થતું હોય તો વાત અલગ છે. અંકિતા, હવે મારી વાત સાંભળ. અત્યારે ઓર્ડર જ એટલા આવે છે ને એટલે પછી ત્યાં રહેવું પડે. કેટલા ઓર્ડર હતા? આજે તો બહુ વધારે હતા. આજે વધારે હતા? આખા વર્ષની અંદર ઓફ સિઝનમાં પણ તમારે વધારે ઓર્ડર હોય છે, તો આટલું બધું મોડું તો ક્યારે નથી થતું. આ આજકાલ કેમ બહુ વધારે મોડું થાય છે? અત્યારે એમાં એવું છે ને કે હવે ઓર્ડરનું બાનું તો રહેવા જ દેજો. ઓર્ડરનું બાનું નહીં કાઢતા, કારણ કે જેટલા ઓર્ડર તમારે અત્યારે આવે છે ને એના કરતાં 3 ગણા ઓર્ડર તમારે પહેલાં પણ આવતા હતા, ત્યારે પણ મોડું નહોતું થતું. પણ હવે કામમાં થોડોક સુધારો કર્યો છે ને એટલા માટે. કામમાં સુધારો કર્યો છે કે સ્ટાફમાં સુધારો કર્યો છે? સ્ટાફમાં સુધારો એટલે બધાય બરોબર જ છે, બધાય કામ બહુ સારી રીતે કાઢે છે. કાઢે જ ને. સ્ટાફ બહુ સારો જો રાખ્યો છે તમે. અત્યાર સુધી તો તમને સ્ટાફથી બહુ કમ્પ્લેન્ટ હતી કે સ્ટાફ આ કરે છે, આ છોકરી આમ કરે છે, આ છોકરો આમ કરે છે. અને હવે તમને સ્ટાફથી કોઈ જ કમ્પ્લેન્ટ નથી લાગતી. એનું કારણ કંઈ નહીં, બધું અત્યારે તો બરાબર જ છે. પણ તું આ ન પૂછવાના સવાલ કેમ કરે છે? કંઈ તમારા ઓફિસમાંથી વાત મળી હોય ને તો જ કરતી હોવ. ઓફિસમાંથી વાત? કઈ વાતની વાત કરશો? કેમ, તમારા ઓફિસમાં આ આજકાલ મીરા નામનો સ્ટાફ તમે રાખ્યો છે, યાદ છે કે યાદ અપાવ? હા, એ ત્યાં જોબ કરે છે. તમે રાખી હોય તો જોબ તો કરે જ ને. જોબ? અંકિતા, તારા મનમાં જે હોય પણ એવું કંઈ નથી. ઓહ હા, ભૂલ કરીને માણસ એ જ કે તારા મનમાં જે હોય એ, પણ એવું કાંઈ જ નથી. આ છેલ્લે સુધી પકડાય નહીં ને ત્યાં સુધી માણસ એમ જ કે એવું કાંઈ નથી નહીં. અંકિતા, હવે તું પણ એટલે આગળ તમને કોણે આવું કીધેલું છે? તો તું પણ જો મારી વાત સાંભળ. એનો ઘરવાળો આવ્યો હતો ને એ મારી યારે ઝઘડો કરીને ગયો સવારે. હા તો કરે જ ને. તમે બંને રહેતા હોય એવી રીતે, તમે બંને ઘરે લેટ જતા હોય તો કોઈ પણને શંકા ના જતી હોય ને તો શંકા જવાની જ છે. અરે ટાઈમ ભરે છે. એ પણ ટાઈમ ભરે છે અને તમે પણ ટાઈમ ભરો છો. તો
શેનો ટાઈમ ભરો છો ને એ નથી ખબર પડતી. અંકિતા તું જરીક બોલવામાં વિચાર તો કર. વિચાર શું કરે? ચલો, એક વ્યક્તિને શંકા હોય તો માનવામાં આવે, પણ સામેવાળા પક્ષના વ્યક્તિઓને પણ શંકા હોય તો એ માનવામાં નથી આવતું અશોક. જો અંકિતા તારા મનમાં જે હોય એ. પણ મારે છે ને એની હારે કાંઈ નથી. માણસ એની પત્નીને આમ જ કહે, મારે એની સાથે કંઈ નથી, મારે એની સાથે કંઈ નથી. પણ જ્યારે તમારા કાળા ટીલા બહાર આવે ને ત્યારે જ અમને ખબર પડે, ત્યારે જ તમે સ્વીકારો કે હા મારી ભૂલ થઈ ગઈ છે. છેલ્લે તો એ જ કહીને રહેવાના જાઓ ને, મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દેજે. પણ એટલું યાદ રાખજો, જ્યારે પણ હું તમને બંનેને પકડીશ ને ત્યારે તમે માફી માંગવાને લાયક નહીં રહ્યો અને હું પણ માફ નહીં કરું. પત્ની થઈને મારા પર શંકા કરે છે. કેમ? મીરાનો પતિ થઈને શંકા નહોતો કરતો? અરે એ તો આવ્યો તો ને કહે છે કે બધાયને છોડી દ્યો છો અને મારી પત્નીને જ કેમ ટાઈમ ભરાવો છો. હા તો સાચી જ વાત છે ને, બધાને છોડી દો છો અને પત્નીને કેમ ટાઈમ ભરાવો છો, એને એકને જ કેમ સમય ભરાવો છો? આ તમારો 60 લોકોનો સ્ટાફ છે, એને ટાઈમ ભરાવો ને, એને તો ટાઈમ નથી ભરાવતા તમે. આ મીરાને એકને જ કેમ ટાઈમ ભરાવો છો? સબૂત આપશો તમે મને? મારે તને કઈ ભાષામાં સમજાવવી? તમારી પાસે કોઈ ભાષા જ નથી. કોઈ ભાષા શું, કોઈ શબ્દ પણ નથી મને સમજાવવા માટે. અંકિતા આવું ને આવું તું કરશે એ સારી વાત નથી. અત્યાર સુધી આ આપણો સંબંધ છે એમાં કોઈ દી ડાઘ નથી લાગ્યો. ડાક ક્યાંથી લાગે? તમે ક્યારેય લેટ પણ નથી આવ્યા ને. લેટ નથી આવ્યો એ વાત હાચી, પણ અત્યારે કામ જ એટલું વધારે છે ને એટલે લેટ થાય છે. જો અશોક, દર દિવાળીએ તમારે આટલું કામ તો હોય જ છે. આટલું નહીં, બહુ વધારે કામ હોય છે, છતાં તમે લેટ નથી આવતા અને બધા સ્ટાફને તમે સમયસર છોડી દો છો. આ મીરા એક જ એવી પર્સન છે જેને તમે ટાઈમ પર નથી છોડતા અને તમે પણ ટાઈમ પર નથી આવતા. હા પણ ટાઈમ પર નથી આવતો એનું કારણ તો પણ મેં તને કીધું ને કે કામ વધારે છે. હા તો કામ હવે ઓછું કરી નાખો અને તમે ટાઈમ પર આવવાનું રાખો અને મીરાને પણ ટાઈમ પર છોડી દો. અને એવું હોય ને તો મીરાને જોબ પરથી કાઢી નાખો. જોબ પરથી કાઢી નાખો એટલે તમારી પાસે 60 જણાનો સ્ટાફ છે, એમાંથી એક વ્યક્તિ ઓછું થઈ જાય ને, અને એમ પણ કાન ખજૂરાનો એક પગ તૂટી જાય ને તો એ કઈ લૂલો લંગડો ના થઈ જાય. એ વાત તારી હાચી, પણ આપણે ત્યાં જોબ કરતા હોય ને એ આ આપણા કામ પર નિર્ભર હોય છે, એનું ઘર હાલતું હોય છે. હા તો એક કામ કરો, તમે એને કામ પર રાખો, ભલે આપણા સંબંધની 1 2 ને 3 થઈ જાય. અંકિતા તું આવું ન બોલ ને. જો આ ખોટું છે. તું જ મારી સામે આવી રીતે વાત કરે છે તો પછી મારે સમાજને હું જવાબ દેવા? તો સમાજને આજે તો અશોક મને ખબર છે કાલ સવારે સમાજની આ વાતની જાણ થશે તો શું થશે? હા જો મારી વાત સાંભળ તું. મારે એની જોડે છે ને કાંઈ નથી. તું તો મારી ઉપર વિશ્વાસ કર. ચલો આજે હું વિશ્વાસ કરી લઈશ તમારી ઉપર, પણ કાલ સવારે સમાજ તમને કહેશે તો સમાજને શું તમે પ્રૂફ આપશો? હા બધાને છાતી ચીરી ચીરીને બતાવશો કે મારે મીરા સાથે કંઈ નથી. તો સમાજને આ વાતની જાણ થાય ને એ પહેલા તમે એને જોબ પરથી કાઢી મૂકો અને કાં તો તમે બંને સમયસર આવવાનું રાખો. જો મારી વાત સમજ. અને મીરા છે ને એ જરૂરિયાતવાળી છોકરી છે, એટલા માટે એને કામ પર રાખવી પડે. આવી રીતે જોબ પરથી થોડી એને કાઢી નખાય. તમારી જરૂરિયાત અને એની જરૂરિયાત ક્યાં છે ને મને ખબર છે. મને સમજાવવાની કોશિશ ના કરો. ગીતા મારે હવે તને સમજાવવી જ બેકાર મને લાગે છે. સમજાવી છે ને બહુ અઘરી છે, એટલે મને સમજાવતા નહીં. તમને કીધું ને એટલું કરો બસ, મારે બીજું કાંઈ નથી સાંભળવું. હવે તો છે ને આમાંય કઈ મજા નથી આવતી. લે કેમ ધોયેલ મૂળાની જેમ પાછી આવી? તમને ખબર નથી? ઓફિસે ગઈ હતી ને તું તો, અને આમ આટલી બધી વહેલી કેમ પાછી આવતી રહી? શું થયું? રજા છે આજે? રજા છે? ના. હા હા, રજા કેમ નહીં હોવાની? કારણ કે ના તો આજે કોઈ તહેવાર છે, ના કોઈ બેંક હોલિડે છે. અને આમ પણ બેંક હોલિડેમાં તમારી કંપનીમાં તો રજા ન જ હોય, તો કેમ આટલી જલ્દી આવતી રહી કે ને? સાગર, મારી સામે આટલું સારું બનવાની કોશિશ ન કરો. અરે સારું બનવાની કોશિશ ક્યાં વાત કરે છે? હું સારો છું જ પહેલેથી. તમે શું કરીને આવ્યા છો ક્યાં? ઓફિસે? હું ઓફિસે શું કામ કંઈ કરીને આવું? સાચું બોલશો કે પછી મારે જ બોલવું પડશે? તમે બોસ સાથે ઝઘડો કરીને આવ્યા? હા તો કરે જ ને. શું કામ? તને ખબર છે? તને ખબર છે તારો બોસ કેવો માણસ છે? તને ખબર છે? કેવો માણસ છે? તું ભોળી પડે છે. તારો બોસ છે ને તારી સાથે છેતરપિંડી કરવા માંગે છે, તને છેતરી નાખવા માંગે છે. કઈ વાતમાં છેતરવા માંગે છે એ કહેશો મને? અને તમને આ બધી વાતની ખબર કેમ પડી એ કહેશો? અરે મને બધી વાતની બધીથી ખબર પડી જ જાય. મારા કોન્ટેક્ટ છે ને ક્યાંના ક્યાં છે તને ખબર નહીં હોય. હું શું કહું છું, હા તારો બોસ છે ને
એ બધાને 5:30 વાગે છોડી દે છે. તને જ શું કામ ઓવર ટાઈમ કરાવે છે? કારણ કે એની નજર તારા પર છે. તારી સાથે જેને ખરાબ કામ કરવા માંગે છે. સાગર, બોલવામાં થોડી સભ્યતા રાખો. પત્ની શું તમારી? અરે બોલવામાં સભ્યતા છે એટલે તો આવી રીતે બોલું છું, નહીતર કંઈ બીજું ના બોલી નાખ્યો હોય. તમને શરમ આવે છે બોલતા? તમને ખબર છે ને કે મારો પગાર બીજા બધા કરતાં ઓછો છે. મારી ડિગ્રી નથી એટલે મને ઓછો પગાર મળે છે, જેથી હું ત્યાં ઓવર ટાઈમ ભરું છું. અરે એવો ઓવર ટાઈમ કરવાની જરૂર જ શું છે? સાચું કહું ને તો આ ચાયથી તને છે ને ઓછો પગાર આપે છે, જેથી કરીને તારે ઓવર ટાઈમ કરવો પડે અને એ તારી મજબૂરીનો ફાયદો ઉપાડે. તમે નથી ઉપાડતા? તમે તો પતિ છો, છતાંય આજ સુધી ક્યારે મને સમજ્યા નથી. કેટલી વાર કીધું કે એક સારી નોકરી ગોતી લો, પણ નહીં, તમારે નાની નોકરી તો કરવી નથી. અરે ક્યાંથી કરું? તને ખબર છે ને હું નાનપણથી કેટલો ભણ્યો છું, કેટલો ગણ્યો છું, કેવી ડિગ્રીઓ છે મારી પાસે. શું અને જો એ ડિગ્રીઓ પ્રમાણે મને નોકરી ના મળે તો હું નોકરી થોડો કરવાનો છું યાર. હું તમને એમ જ પૂછું છું કે શું કામનું? જ્યાં પોતાની પત્ની પર શંકા કરવી પડે, ઘરે બેસીને રોટલા તોડવા પડે, આ ડિગ્રીઓ કોઈ કામની નથી. અરે શંકા તારી ઉપર નથી કરતો, શંકા પેલા કાણિયા ઉપર કરું છું. કાણિયા ઉપર મને જરાય ભરોસો નથી. એ માણસ કહેવાના લાયક નથી હો. જો આ વાત ખોટી છે. કોઈ ઉપર વગર કારણે અને વગર સબૂતે તમે કોઈ આક્ષેપ ન નાખી શકો. નાખી શકું ને. એકલી તને જ શું કામ રોકે છે? તારે જ શું કામ એટલો તો ઓવર ટાઈમ કરવાની જરૂર પડે છે? આખી કંપનીમાં આટલા બધા લોકો કામ કરે છે, કેમ કોઈ ઓવર ટાઈમ નથી કરતું? કેમ તું જ ઓવર ટાઈમ કરે છે? મને નથી ખબર. કહું ને મને નથી ખબર એમ. બધી ખબર છે મને. હું કાંઈ ગાંડો નથી. મને બધું દેખાય છે, બધું સમજાય છે કે આ રમત રમાઈ રહી છે મારી સાથે. તારી અને કાણિયાની છે ને મિલી ભગત છે. તમે વધારે બોલો છો. પણ યાદ રાખજે, એ કાણિયાને હું છોડવાનો નથી. અત્યારે ધમકી આપીને આવ્યો છું, પણ જો ફરીથી એણે તને રોકી છે કે તારી સાથે કંઈ પણ કર્યું છે કે ઓવર ટાઈમ તારી પાસે કરાવ્યો ને તો એ કાણિયાની દુનિયા હલાવી નાખીશ. બસ હવે વધારે બોલવાની કોઈ જરૂર નથી. તમારા કારણે એક તો આમ પણ મારી જોબ જવાની તૈયારીમાં છે અને તમે હજુ આવું બોલો છો. હું તો કહું છું કે તમે સારી જોબ ગોતી લો ને, તો મારે જોબ જ નથી કરવી. અરે પણ છોડી દે ને આવા લોકોની સાથે જેને જોબ કરાય જ નહીં. તો ખાસો શું? બીજી જગ્યાએ જોબ શોધી લે. હું તો એવું કહું છું કે જે કંપનીમાં છે ને આ બોસ તરીકે કોઈ લેડીઝ હોય અને જ્યાં બધી સ્ત્રીઓ જ કામ કરતી હોય ને ત્યાં જતી રહે. સાગર પ્લીઝ, તમે કોઈ વાત સમજવા રાજી નથી. અરે રાજી જ છું તમારી ને. સાથે બહેસ કરવી નકામી છે. હું એમ કહું છું કે તમે જોબ કરો તો મારે આ બધું કરવાની કોઈ જરૂર પડે જ અરે નહીં પણ ને. મેં તને કીધું તો ખરું કે મારા લાયક જો મને મારી નોકરી મળશે તો હું કરીશ. તો તમે જ કહો ને કે તમારે કેવી નોકરી જોઈએ છે. અરે એ તને ખબર ના પડે. તું સરખું ભણી નથી, તારી પાસે ડિગ્રીઓ નથી ને. એટલે હું ઘણું બધું ભણ્યો છું અને મારી પાસે ઘણી બધી ડિગ્રીઓ છે. એટલે જો એ બધી વાત છોડ, તું માત્ર એટલું યાદ રાખ કે તારો જે આ કાણીયો બોસ છે ને એ તને છેતરવા માંગે છે અને તું છેતરાતી નહીં. આ બંનેની તપાસ તો લેવી જ પડશે. શું કરે છે ઓફિસમાં એ ખબર તો પડવી પડે ને. હા, શું થયું? કેમ અહીંયા બેઠા છો? કંઈ નહીં મમ્મી, બસ આ અશોકના વિચાર કરતી હતી. પત્નીના વિચારમાં પતિ જ આવે ને, પણ સારા વિચાર માટે આવે ને તો સારું, ખરાબ માટે આવે ને તો પાછું ખોટું થાય. આ ખરાબ વિચાર નથી આવતા મમ્મી, આમ તો સારા જ આવે છે, પણ ક્યારેક ક્યારેક બન્યું હોય એવું તો ખરાબય આવી જાય ને. વાત તો સાચી, ક્યારેક એવું બને ને તો ખરાબે આવે ખરા, એમાં કંઈ ખોટું નહીં. પણ ખોટું ન લગાડો તો એક વાત કહું. પૂછો. વાત એમ છે કે આમ જોઈએ તો પતિ પત્નીની વાત સંભળાય નહીં. એ તો ના જ સંભળાય ને મમ્મી. પણ પતિ પત્ની જોર જોરથી ઝઘડા કરે અને અવાજ બહાર આવે તો માણસ શું કરે? એટલે એ જ કે તમે અને અશોક ઝઘડતા હતા ને, એ ઝઘડાનો અવાજ બહાર સુધી આવતો હતો. તો તમે બધી વાત સાંભળી લીધી. સાંભળવી નહોતી બેટા, પણ સંભળાઈ ગઈ એમ સમજ. હું શું કહું, આ ખોટી શંકા કુશંકા કરવાનું રહેવા દે. તારા સંસારમાં હાથે કરીને આગ લગાડવાનું કામ ન કર. જુઓ મમ્મી,
મારા સંસારમાં હાથે કરીને આગ હું નથી લગાડતી. એ જે પેલી છોકરી નવી આવી છે મીરા, એ લગાવે છે. જ્યારથી ઓફિસે આવી છે ને ત્યારથી મારા સંસારમાં આગ તો લાગી જ ગઈ છે. હવે કે બાકી નથી રાખ્યું એ છોકરીએ. એવું તને લાગે છે બેટા, પણ એવું ન હોય તો મેં તમને કીધું ને, એવું જ છે. તમે જોજો ને, જ્યારે વાત બહાર આવશે ને ત્યારે એ જ હશે. કેટલી વાર પૂછીને થાકી ગઈ, પણ જવાબ આપે તો ને. શંકાનું કોઈ સમાધાન નથી. કહેવાય છે ને, વહેમના કોઈ ઓસડ ન હોય. તું શંકા કરીશ એટલી ઊંડી ઉતરતી જઈશ. એના કરતાં શંકા કરવાનું રહેવા દે ને બેટા. સમજવાની કોશિશ કર. મમ્મી, હું એમ નથી કહેતી કે મારો અશોક સાચો અને સારો છે, પણ મને વિશ્વાસ છે મારા સંસ્કાર પર કે મારો દીકરો ક્યારેય કંઈ ખોટું નહીં કરે. મમ્મી, શંકા કરવી તો ના જોઈએ, પણ છતાં થઈ જાય છે. એને રસ્તા આપું છું ને કે તમારી ઓફિસમાં ઘણો સ્ટાફ છે, એમાંથી મીરાને એકને કાઢી નાખો તો કંઈ ઘટશે નહીં. આ કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો કંઈ ફરક તો નથી પડતો ને. પણ નહીં, એમને તો મીરા જોઈએ જ છે, તો પછી શંકા ના કરું તો શું કરું? માન્યું કે કાન ખજૂરાનો એક પગ તૂટી જાય તો કાન ખજૂરો ચાલે તો ખરો, પણ એ પગ નથી ને, એ હંમેશા કાન ખજૂરાને ડંખ્યા કરે કે ભલે હું ચાલતો બીજા પગે. એવું જ કદાચ મીરા માટે પણ હોઈ શકે. આપણી કંપની માટે, આપણી ઓફિસ માટે એની જરૂર હોય અને એટલે રાખી હોય. જો મને આમાં કંઈ જ ખોટું નથી દેખાતું. જો ખોટું હશે ને તો હું તારો સાથ આપીશ. મેં તને કહ્યું હતું આગળ પણ આ અશોક સાથે ઝઘડા કરી એની સાથે તમારા સંબંધોમાં ખટાશ લાવવાનું રહેવા દો. કારણ કે પત્ની જ્યારે સાથ આપે ને તો પતિ દુનિયા કરતાં પણ 10 કદમ આગળ દોડી જાય. મમ્મી, પત્ની પતિને બધી વાતમાં સાથ આપે છે, પણ જ્યારે એક સ્ત્રીની વાત આવે ને ત્યારે સાથ નથી આપતી. અને એક પતિ બધું બરદાશ્ત કરી શકે, પણ એક સ્ત્રીને નહીં. વાત સાચી કે પોતાના સંબંધમાં ત્રીજી વ્યક્તિ આવવીને એ દરેક માટે ખોટી જ છે, પણ એવું હોય જ નહીં. અને આ માત્ર ને માત્ર તમારા મગજના વિચાર હોય, તમારા મનની શંકા હોય. શંકા સંસાર સળગાવે અને સમજદારી સંસાર સાચવે. આ દુનિયાનો નિયમ છે. તો આ શંકાનું સમાધાન તમે જ કરો ને, તમે જ તપાસ કરો ને. અને કા પછી અશોકને કહી દો કે મીરાને ઓફિસમાંથી રજા આપી દે, તો શંકાનું સમાધાન પણ થઈ જાય. સારું, હવે મારે જ કંઈક કરવું પડશે. કા પછી ઓફિસમાં તમે તપાસ કરાવો શું ચાલી રહ્યું છે આ બધું, કે બંને આટલા ઓફિસથી મોડા જાય છે. સારું, તમારા મગજના વિચારોને બંધ કરવા માટે મારે જે કરવું પડે ને એ હું કરીશ. હા, વલસાડનું કામ તો પૂરું થઈ ગયું છે. હવે મુંબઈ જવાનું છે. હા, આ હું તમને કહું, હાલો ફોન કરું તમને. આ બધું શું છે? આને કહેવાય લાકડી. બોલો, મેં તમને આ એરિયામાં આવવા ના પાડી હતી, છતાં પણ તમે આવ્યા. બાપનો એટલો છે? હા, આ એટલું છે ને એ બધું મારા બાપનું જ છે. વેચી નાખો. તમારી ભાષા કઈ પ્રકારની છે? માણાના. શું કામ છે બોલો? શું હાલે છે બધું? આજે ચેતવણી આપીને ગયો તો, ધમકી આપીને ગયો તો, એમાં કઈ ખબર નથી પડતી. એટલે હું છું છે? હા, મારી પત્નીને વલસાડ લઈ જવાની શું જરૂર હતી? હે? બહુ પ્રેમ ઉભરાય છે, બહુ પ્રેમ ઉભરાય છે. જો આ વલસાડ છે ને, હા, નવી કંપની ચાલુ કરી છે, એટલે મારે એને એમાં સુપરવાઇઝર રાખવાની છે. વાહ, એટલા માટે લઈ ગયો તો, અને પગાર પણ એનો વધારી દઈશ. પગાર વધારી દઈશ. એલા કાણિયા, મને છે ને ખબર છે, બસ મને બધી ખબર છે બસ વાળી, કે તું વલસાડમાં નવા પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવા ગયો તો, નવો પ્રોજેક્ટ ઊભો કરવા ગયો તો, કે કોકનું સેટિંગ પાડવા ગયો તો? સેટિંગ પાડવા? આ કેવી અભદ્ર ભાષા વાપરો છો? હા, તમે અભદ્ર કામ કરતા શરમાતા નથી ને મને અભદ્ર ભાષા વાપરવાની ના પાડો છો. હે? આ પહેલેથી તમે આવા જ છો.
હું તો આવો જ છું, પણ તમે કયો તમે કેવા છો? તમારી પત્ની કેટલી સારી છે તમે. મારી પત્ની સારી જ છે એટલે જ તમારા નજરેની ઉપર છે. હું ઈ ભાષામાં નથી વાત કરતો, મને ખબર છે. પણ વાત સંસ્કારની છે. છે તમારામાં તમારામાં તો તેવડ કામવાની નથી. એ કામ કરે છે તો એને કામ કરવા જો ને. હા તો કામ કરવા બોલાવો છો તો કામ કરાવો, બીજા કામ ન કરાવો એની પાસે. બસ તમે તમે બોલતા પહેલા જરીક તો વિચારો. શું કામ વિચારું? હા તમે આ બધી વસ્તુ કરતા પહેલા વિચારતા નથી તો હું બોલતા પહેલા શું કામ વિચારું? તમારી જે આ ફિરત છે ને એને હું પાર તો નહીં પડવા દો. મારી પત્ની પર તો મને ભરોસો છે, પણ તારા ઉપર કાણિયા જરાય ભરોસો નથી હો. કઈ વાંધો નહીં, જેવા શબ્દો વાપરવા હોય ને એવા શબ્દ વાપરી લે, પણ યાદ રાખજે પછી પસ્તાવો થાય. શું કામ? મને શું કામ પસ્તાવો થવાનો? હે પસ્તાવો તો તને થશે, તને કે તું છે ને એ ગોળી ભાળી અબલા નારીને છેતરી રહ્યો છે, સમજો? છેતરી હું તને નથી શું રહ્યો. લાગી રહ્યું છે કે તું હા જે સ્ત્રીની પાછળ પડ્યો છે એની આગળ પાછળ બીજું કોઈ નથી? તને મજા આવશે એવું કરી લઈશ તું? એને તારી બનાવી લઈશ, તું વશમાં કરી લઈશ. બસ બસ કીધું લે. એવું કઈ નહીં થાય, એવું કઈ નહીં થાય, સમજો? અને હવે છે ને આવા ધંધા છે તે આયદરા છે ને એ ધંધા તારા બંધ કરી દે છે. બાકી અહીંયા છે ને ગળું દબાવીને મારી નાખે. તો હવે તું સાંભળી લે હું સાંભળી લઉં. કે આજ હું એવો નિર્ણય લઈશ ને કે તારા ઘરે છે ને ઘરે બધાને ખબર પડશે ને, તારા બાપાને તો એને પણ ખબર પડશે કે મારા દીકરાએ શું કર્યું. કેવો નિર્ણય લેવો છે તારે? ના તારે નિર્ણય કેવો લેવો છે? આગળી એક બળિયા ભેગીનો પાડી નાખી. તો તું મીરાનો હસબન્ડ છો, બાકી અત્યારે જ પોલીસ બોલાવું. તે બોલાય ને તારામ તેવડ જ બોલાય લે. ના બોલાય લે. પોલીસ નથી બોલાવવી, પણ હવે બસ મેં એક મનમાં સંકલ્પ કરી લીધો. અરે ક્યાંથી બોલાવે? કારણ કે બકરી ડબ્બામાં પૂરાઈ ગયેલી છે. વાત તારો છે, મારો નહીં. અને હું ચોખ્ખા શબ્દમાં કહી દઈશ કે મારી પત્નીને ભોળવીને આ માણસ છે ને ખોટા નાટકો આદરે છે. કઈ વાંધો નહીં, પણ તને એમ થતું હોય છે ને કે હું આને મારું છું તો હા મારી સામે કેમ કઈ નથી બોલતો, પણ કારણ કે હાથ તું ઉપાડવો ભૂલમાં છે. ભૂલમાં નથી. જે માણસ ભૂલમાં હોય ને કાંઈ ના કરે. અને લાલો છે ને કોઈ દી લાભ વગર લોટે નહીં. હા, લાભ તો મને છે મારી કંપનીનો, ના બાકી છે ને તો મારી કંપની છે ને આજ સુધી ઊભી ન હોય, એટલું યાદ રાખજે. જો મારા આવડા ધંધા હોય ને તો 5 દી સુધી જ ઊભી છે. આવા નવા ધંધા જો તમારા રહ્યા ને તો 5 દી વેચાઈ જશે. બાપાને વાંહે કઈ નહીં વધે. સમજ્યા? તું તારા બાપાનું ધ્યાન રાખજે, એની વાહે કાંક વધવા દેજે. એ મારું જોઈ લઈશું, તું તારું કર. આજ પછી છે ને મારી પત્નીને ક્યાંય લઈ જતો નહીં. બાકી હા તારા ટાટિયા કાપીને તારા હાથમાં આપી દઈશ. બસ હવે બહુ થયું. આજ હવે મારે મીરાને બોલાવીને વાત કરવી જ પડશે. સર મને અહીંયા બહાર બોલાવી, ઓફિસે નથી તમે? ઓફિસે હવે હું કામ છે તે જાઉં. શું થયું સર? શું થયું સર? પાછા આજે ગુસ્સામાં? આજ ઓફિસ ખોલતો હતો ને ત્યાં તારો ઘરવાળો આવ્યો ને ઝઘડો કરવા માંડ્યો. શું સાગર પાછા આવ્યા હતા? હા. સર તો તમારે વાત કરી લેવી જોઈએ ને એમની સાથે. હું વાત કરું? આ આપણે વલસાડ ગયા અને ત્યારથી અમારા વચ્ચે ઝઘડો થાય છે કે આપણી વચ્ચે કાંઈ છે એટલે હું વલસાડ આવી હતી. બસ એ વાતને લઈને જ મારી સાથે ઝઘડો કર્યો છે. અરે મીરા, હું પણ માણસ છું અને કંપની લઈને બેઠો છું, તો જરા પણ એને વિચાર નથી આવતો. જાણું છું સર કે તમે ખોટા નથી. મેં એમને બહુ સમજાવવાની કોશિશ કરી છે, પણ એ આવું શું કામ કરે છે મને પણ ખબર નથી પડતી. એકની એક વાત કેટલી વાર સમજાવી છે મેં એમને. જો એમના વતી હું તમારી માફી માંગુ છું. માફી માંગવાની જરૂર નથી, પણ મીરા મારી વાત સાંભળ તું. જો મારી પણ ઇજ્જત છે. હા, હવે રોજ આવીને આવી રીતે ઝઘડા કરે એ તો મારે નાશ પોસાય ને. જાણું છું સર કે તમે આમાં ખોટા નથી, પણ હવે
એમનું શું કરવું? એમનો સ્વભાવ જ આવો થઈ ગયો છે તો પછી મેં એક નિર્ણય લીધો છે શું? કે હવે તારે આ કંપની છોડવી પડશે. શું? હા, સર પ્લીઝ એવું ન કરો. જો સાગર પાસે કેટલા સમયથી કોઈ નોકરી નથી અને હું પણ નોકરી છોડી દઈશ તો અમે બંને માણસ અમે રસ્તા પર આવી જશું. સર પ્લીઝ. રસ્તા પર તો હું આવી જઈશ જો તને હું કંપનીમાં રાખીશ ને તો. સર પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું માનું છું કે સાગરની ભૂલ છે. સાગર તમારી સાથે જે કરે છે બધું જ ખોટું છે. એક ભૂલ મેં જતી કરી હતી ને, પણ હવે મારાથી સહન નહીં થાય. માણસની કઈ ઇજ્જત હોય છે, અને તને કામ આપું છું, હા, અને તને બધાય કરતાં વધારે પગાર આપું છું, તો એનો બદલો મને આ મળે? તારો ઘરવાળો છે ને હાવ ગાંડા જેવો છે. પોતે તો કામ કરતો નથી અને તું કામ કરે છે તો કામ કરવા દેવું નથી. એટલા માટે મીરા મને માફ કરજે. હવે હું તને મારી કંપનીમાં કામ પર નહીં રાખી શકું. સર પ્લીઝ ખાલી મને એકાદ મહિનાનો સમય આપો. ત્યાં સુધીમાં હું બીજે ક્યાંય જોબ ગોતી લઈશ અને જેવી આ જોબ મને બીજે મળી જશે ને હું તમને સામેથી રિઝાઇન આપવાનું કહીશ. માફ કરજે મીરા, હું તને 1 કલાક પણ જોબ પર નહીં રાખી શકું. સર પ્લીઝ સમજવાની કોશિશ કરો ને. અરે હા, ખાલી ઓફિસની વાત નથી, આ વાત મારા ઘર સુધી પણ પહોંચી છે. શું? હા, મારી ઘરવાળી પણ મારા પર શંકા કર્યા રાખે છે. રોજ જાવ તો કે લેટ કેમ આવો છો? તમારે ને તમારી સાથે જે છોકરી જોબ કરે છે તમારી ઓફિસમાં, તો એની જોડે કંઈક છે? બસ મારે આ જ સાંભળવાનું હતું. સમજવાની કોશિશ કરો ને. અરે મને કોઈ સમજવા વાળું નથી, અને જો તું આ કંપની છોડી દઈશ ને તો મારે ઘણો ફાયદો થશે. એક તો માનસિક રીતે બહુ ફાયદો થશે. મારી ઘરવાળીનું ટોર્ચર ઓછું થઈ જશે અને તારા ઘરવાળાનું પણ. તમારી ઘરવાળીએ શું કીધું? તમારે શું પ્રોબ્લેમ થયો ઘરમાં? કંઈ નહીં, હું બસ લેટ જાવ એટલે પૂછે કે હા પહેલાં તો તમે વહેલા આવતા, હવે કેમ લેટ થાય છે? રોજ પૂછે છે, રોજ. આજની વાત નથી. કહી દેતા હોય તો સર જે વાંધો હોય એ જ કહેવો જોઈએ ને. છોડો. સોરી સર કે મેં તમને આટલા હેરાન કર્યા, મારા પતિ આટલા હેરાન કર્યા છે. જો મીરા, મારે તને જોબ પરથી રજા નહોતી આપવી, પણ મજબૂરીમાં તને રજા આપું છું, એટલું યાદ રાખજે. સોરી સર એન્ડ થેન્ક યુ કે તમે મારી લાજ રાખી. કંઈ વાંધો નહીં. હવે મને પણ માફ કરજે. હા, ભગવાનના સાગરે શું કર્યું? એક જોબ હતી એ પણ જવા દીધી. એટલું ન વિચાર્યું કે હવે અમે ખાશું શું? એટલે તને હવે નથી લાગતું આમ રખડ્યા કરે છે તો કંઈક કામ ધંધે જાય? ઓલી સવારે વહેલી જાગીને બધું કામ પતાવીને નોકરી જાય છે. એ તો સારું કહેવાય ને. હા, સવારે વહેલી જાગે ને એનાથી શરીર સારું રહે. તારું જો ને પાડા જેવું જ થયું છે બેઠા બેઠા, અને એ જો બળતરા કરી કરીને હા હુકાઈ ગઈ છે, તો તને કાંઈ સમજ નથી પડતી. અરે ખોટી બળતરા નહીં કરવાની. એ ખોટી બળતરા કરે ને એમાં જ હેરાન થઈ છે. હું તો એને કેટલી વાર કહું છું કે તારે છે ને શાંતિથી કામ કરવાનું, બળતરા નહીં કરવાની, અને મજા કરો ને જાઓ ને તમ તારે. ફોન કેમ હો બેટા, તમે તો નોકરીએ ગયા હતા ને? એટલે હા કા કેમ ધોયાલ મોડાની જેમ પાછી આવી? તો હર વખતે કેમ આમ પાછી આવે છે? એક તો તારે નથી હોતી ક્યાંય રજા બજા, તોય તું એકલી બી આવું છો. કામ કરવામાં મન નથી લાગતું? હે, કામાકુટી થઈ ગઈ છો તું? એ બાપુજી તમારા દીકરાને કયો નોકરી ગોતી લે. કેમ ભાઈ? કારણ કે હવે ખાવાના સાંધા પડશે ને તો કોઈ ખાવા આપવા નહીં આવે. અરે પણ તું નોકરી કરે જ છે ને, શું ખાવાના સાંધા પડશે ને વાંધા પડશે? હું નોકરી કરું છું, હા, અત્યાર સુધી કરતી હતી, હવે નથી કરતી. કેમ? શું કામ? હાલ આવે છે નોકરી કરવામાં? નહીં, તો મારા બોસે મને નોકરી પરથી કાઢી મૂકી છે. હે, શું કામ? તમને ખબર જ નથી સાગર. કહો ને તમારા બાપુજીને કે તમે શું કરીને આવ્યા છો. શું કર્યું છે લાતે? મેં કાંઈ નથી કર્યું. જુઠ્ઠું નહીં બોલો. બાપુજી તમને ખબર છે સાગર મારા બોસને મારીને આવ્યા છે. અગર શું છે આ બધું? હા તે સાચું જ છે. અને મારીને ન આવે તો શું એને વાલ કરીને આવું? શું કામ માર્યો? હા, કોઈને નહીં ને મીરાને જ એકલીને વલસાડ લઈ ગયો તો એ. હા પણ તને એટલું બધું દાસતું હોય તો એના ઘરે બે ને તું લાગ ને, એમ કહું છું. અરે પણ મારી પાસે સારી નોકરી નથી ને.
તો પછી એ જે નોકરી કરે છે ને એમાં કરવા દે. અરે પણ નોકરી કરવાની હોય, કઈ નવા નવા ધંધા થોડા આચરવાના હોય. બોલવામાં ધ્યાન રાખો. શરમ આવે છે બોલતા? જો મીરા, હું તને સાચું કહું છું, તારો એ બોસ હતો જ એવો. એના કરતા એક કામ કર, એ કાણિયાને મૂક સાઈડમાં અને કંઈક બીજે નોકરી ગોતી લે. હું નોકરી નહીં કરું. આંગણવાડીમાં તું જોડાય છે. હું કોઈ જાતની નોકરી નહીં કરું. કયું નહીં. શું કામ ભાઈ? મારી જવાબદારી નથી એટલા માટે. કાલ સવારે બીજે જોબ પર જઈશો તમે, ત્યાં પણ આવું જ બોલશો ને. ના, પણ આંગણવાડીમાં બધી બાઈઓ જ હોય છે, એટલે એમાં મને કઈ ઉપાધિ જેવું છે જ નહીં. શક કરવા વાળા માણસોને કઈ લેવા દેવા ન હોય. એ તો રસ્તે ચાલતા લોકો પર પણ કરી શકે. અરે પણ શક ક્યાં હું કરું છું? જે મને દેખાતું હતું, જે સાચું હતું, એ જ મેં કીધું. તું એલા એને બધે રસ્તા સીંધે છે તો તને હું કાંટા વાગે છે એમ કહું છું. અરે પણ પપ્પામાં તમને કેટલી વાર કહ્યું, મારી પાસે કેટલી બધી ડિગ્રીઓ છે અને હું આમ જેવી તેવી નોકરી ના કરી શકું ને. બાપુજી, 100 વાતની એક વાત છે. અત્યાર સુધી મેં સહન કર્યું છે, પણ હવે નહીં. હું કોઈ નોકરી નહીં કરું. સાગરમાં તેવડ હોય તો કમાઈને લઈ આવે, નહીતર થયું. જો સાગર, મારી વાત શાંતિથી સાંભળ બેટા. અત્યાર સુધી તે તારી મનમાની કરી છે, પણ મારી વાત એક ખાસ સાંભળ. તું છે ને બેટા, ભલે નોકરી કરે ન કરે, પણ આ વહુ કરે છે ને બેટા, તો એને શાંતિથી કરવા દે અને તને સારી નોકરી મળે ત્યારે લાગજે. અને અત્યારે છે ને ઓલી નોકરીમાંથી કાઢી મૂક્યા છે, તો હું તો એમ કહું છું ને કે જો તારે શાંતિથી ઘર ચલાવવું હોય અને તને નોકરી મળે ત્યાં સુધી આને નોકરી કરવા દેવી હોય ને, તો એની પાસે જઈને માફી માગી લે કે તને કામ મળે ને ત્યાં સુધી નોકરી પર રાખે બેટા. આમ નામ તો કેટલા દિવસ કાઢીશ. એમ કે થોડી માફી માંગવાની હોય, ભૂલ થોડી મારી છે, એની ભૂલ છે. માફી માંગવાની કોઈ જરૂર નથી. એમણે ચોખ્ખી જ ના પાડી છે કે હવે માફી માંગશો ને તો પણ નોકરી પર નહીં રાખો. એટલે હવે છે ને નવેસરથી નવી શરૂઆત કરો. જાઓ, નોકરી ગોતો ને નોકરી કરો. ના ના, એમ તો મેં ભૂલ કરી છે, મેં એને માર્યા છે, તો હું માફી માંગુ તો માની જ જાય. હવે તારી પ્રત્યે એને લાગણી બહુ ને પાછી. બસ સાગર, સાગર, લાગણી હોત ને તો આજે મને જોબ પરથી કાઢી ના હોત, બીજો કોઈ રસ્તો શોધ્યો હોત. એટલી વાત તમને સમજમાં નથી આવતી? સારું, હું જઈશ એમની પાસે અને કોઈ જરૂર નથી. એમણે ચોખ્ખી ના પાડી છે અને ચોખ્ખું કહ્યું છે કે હવે તારો પતિ મારી ઓફિસે પગ મૂકશે ને તો પોલીસ કેસ કરી દઈશ, દંડા ખવડાવીશ. બેટા તમે શાંતિ રાખો. અને જો તું એની રીતે ઝઘડો કરે છો, મારીને આવે છો, છતાં એ અવળી મોટી કંપનીનો માલિક છે, છતાં એની માણસાને લીધે હામો તારી ઉપર હાથ નથી ઉપાડ્યો. એટલે હું કહું છું કે હજી દી ઘેરે હોય ને બેટા, બેટા તમે શાંતિ રાખો. તમને ભલે એની જે વાત કરી હોય, પણ મને વિશ્વાસ છે કે એને ગુસ્સો તમારી ઉપર નથી, આના ઉપર છે. આ જઈને માફી માગશે ને તો ઈશ્વર હામું જોશે. તમે શાંતિ રાખો, એકવાર જવા દો. હું માફી માંગી આવું, તું નોકરી કરીને પાછી. નહીં, હું નોકરી નહીં કરું. બરાબર, એ નોકરી નહીં કરે એની જગ્યાએ તું ગોઠવાઈ દેજે. તારે મોટી નોકરી. અરે ના ભાઈ, ન્યા હું છે નોકરીમાં, મારી ડિગ્રી કેટલી વધારે છે, હું એવી જગ્યાએ નોકરી ના કરી શકું. અરે પણ એ તારી ડિગ્રી પ્રમાણે તને પગાર આપે, તને વાંધો શું છે? એને મેં માર્યો હોય ને એટલે હું એની ન્યા નોકરી ન કરું. હું એની માફી માંગી આવું છું. આ મીરા, તું જ નોકરી કરી લેજે હો ને, કરી લઈશ ને. જા, મને ખબર છે એ સામે આલીને કહે છે કે હવે તો તારે તારી વહુને જ મેં એક ફેર ના પાડી દીધી, એ પાડી દીધી, પણ તારી ઉપર દયા આવે છે તો તારે નોકરી મારી ઓફિસમાં કરવી હોય તો આવી જાજે. અને તારે થૂકેલું ચાટવું પડે ને, ધંધા જ ન કરવા જોઈએ, સમજ્યા? તો રેવા દઈએ આપણે, આંગણવાડી છે જ આપણી. તમારે જે કરવું હોય ને એ કરો. જા ને થેલા ભરીને ભાઈ. મારા પપ્પાના ઘરે જતી રહીશ. મિયા હું ડાયટુસ બાપનું. તમે તમારું કામ કરો ને. એ ભાઈ હું કહું એ વાત મગજમાં લે ને, તને આમ ઝઘડા સિવાય વાત જ કરતા નથી આવડતું હારું બેટા. ભાઈ હારું, જાઉં છું કાણિયા પાસે. એ છોકરીને જ મેં નોકરી ઉપરથી કાઢી મૂકી. બેટા આવું કરવાની ક્યાં જરૂર હતી? જરૂર હતી. એક તો મારે આનું સાંભળવાનું, એક એના ઘરવાળાનો મારે ખાવાનો ને સાંભળવાનું ખોટે ખોટું. મમ્મી જે અશોકે કર્યું ને એ બરાબર જ કર્યું છે. શું બરાબર કર્યું? તમને આ બરાબર લાગે છે? કંઈ બરાબર નથી કર્યું. તને ખબર છે એના ઘરમાં એના હસબન્ડ પાસે નોકરી નથી. એ છોકરીના નોકરીથી એનું ઘર ચાલતું હતું, અને આવો નિર્ણય લઈએ ને તો કોઈકનું ઘર ચાલતું પણ અટકી જાય. અને રહી વાત અશોક અને મીરાની, તો આવું એના પર વિચારવાની કે શંકા કરવાની કોઈ જરૂર જ નહીં હતી. પણ મમ્મી મને થોડી ખબર હતી કે એનું ઘર આ નોકરી પર જ ચાલે છે. સમજવું જોઈએ ને. એનો ઘરવાળો છે ને
હાવ રખડું છે, કાંઈ કામ નથી કરતો. હા તો આ બધી વાત તમારે મને પહેલા કહેવાય ને, અત્યારે કયો છો? પણ તમે સમજવા તૈયાર નહોતા. એક જ વાત ઉપર તમે અટકી રહ્યા હતા કે હું કહું ને એ સાચું, હું કહું ને એ બધું બરાબર. આ વસ્તુ ખોટી. મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે શંકા કરાય જ નહીં. હવે જોયું, એ તો નોકરીમાંથી નીકળી ગઈ, એનો વર્ક કંઈ કમાતો નથી, તો એનું ઘર ચાલશે કેમ? વિચાર્યું છે ક્યારેય તમે? અને મેં પહેલાંય કહ્યું હતું ને કે મારો અશોક એવો નથી. હા બધા બેયના બહાના છે. હા નોકરીમાંથી કાઢી મૂકી તો બહાર જઈને મળશે. હા જેવા સમજો છો ને એવા તમારા દીકરા નથી. અરે જુઓ તો, તું સમજવાની કોશિશ જ નથી કરતી. તું સમજ. એવું હોત તો પછી હા અશોકે એને ઘર નોકરીમાંથી બહાર કાઢવાની જરૂર જ ન પડત ને. પણ હવે જોયું ને, આ તમારી શંકા અને એના પતિની બે જવાબદારી. હા યાર, જય શ્રી કૃષ્ણ. હા હવે હું બાકી રહી ગયું છે હવે? બેસો. હા બેસો ને. અરે હું બેસો ને, આને ઓળખો છો તમે? જો અશોક, આ છે ને મીરાનો ઘરવાળો છે. લ્યો હવે ઘરે પહોંચી ગયા. હા જો હું છે ને અમુક વાતની ચોખવટ પાડવા માટે આવ્યો છું, અને સૌથી પહેલાં તો અશોક સર તમારી માફી માંગુ છું. અશોક સર, અત્યાર સુધી તો તું કાણિયો કરતો હતો. હા, જો એ સર મારાથી ભૂલ થઈ ગઈ. મારે તમારી સાથે આવો વ્યવહાર નહોતો કરવો જોઈતો, છતાંય ભૂલથી મેં તમારી સાથે આવો વ્યવહાર કરી નાખ્યો. ગાંડો છો તું? ના કેમ? એક દિવસમાં તું કેટલા કેરેક્ટર કરશો ઈ કે? આજ હોટી લઈને આવ્યો તો. છોડ ને બેટા, એ બધું છોડ. શું કામ તમે અહીંયા આવ્યા છો એ જણાવશો? હા એમાં એવું છે ને કે મારા મનમાં થોડી શંકાઓ હતી. એના કારણે જ હું આ અશોક સરને હેરાન કરી રહ્યો હતો. મને એવું હતું કે મારી પત્ની અને આ અશોક સર વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. હું ચાલી રહ્યું છે આ? જેવી શંકા મને છે ને એવી શંકા એમના પતિને પણ પણ છે. એવું છે નહીં બેન એવું છે નહીં. મારી પૂરી વાત તો સાંભળો. એવું કંઈ નથી. મારા મનની જે શંકા હતી ને એ માત્ર શંકા જ હતી. હકીકતમાં એવું કંઈ જ નથી. અશોક સર છે ને બહુ જ સારા માણસ છે, અને મારી પત્ની એના કરતાં પણ વધારે. આવી ગયા સફાઈ આપવા. આ તમારા પત્ની જ ચડાવ્યા હશે ને કે તમે ત્યાં જઈને સફાઈ આપી દો કે અમારા બંને વચ્ચે કંઈ નથી અને પછી અમે બંને બહાર મળીએ. અરે ના ભાઈ ના, એવું કંઈ જ નથી. જો મને સમજવાની કોશિશ કરો. અત્યાર સુધી મારા મનમાં જે શકનો કીડો હતો ને એ જ કીડો તમારા મનમાં પણ છે, એ મને ખબર છે. પણ હું તમને શું કહેવા માંગુ છું એ વાત તમે ધ્યાનથી સાંભળો. હા તો શકનો કીડો હોય જ ને. સ્ટાફમાંથી કોઈ મોડું ના જાય અને તમારી પત્ની છે મોડી જાય. અને અત્યાર સુધી અશોક ક્યારેય લેટ નથી આવ્યા. આ જ્યારથી તમારી પત્ની ઓફિસે આવવા લાગી છે ને ત્યારથી એ મોડા આવવા માંડ્યા છે. બધી વાતની ચોખવટ કરું છું તમને. એમાં એવું છે કે મારી પાસે હાલ નોકરી નથી, અને અમારું આખું ઘર મારી પત્ની ઉપર જ ચાલે છે. મારી પત્ની આટલી બધી ભણેલી નથી, છતાંય તમારી કંપનીમાં જોબ કરે છે, અને બધા કરતાં ઓછો પગાર છે. ઓવર ટાઈમ કરીને 2 પૈસા વધારે કમાવા માંગે છે. અને આ વાતને લઈને હું પણ અત્યાર સુધી અશોક સર ઉપર શંકા કરી રહ્યો હતો. પણ તમે જે સમજી રહ્યા છો, જે હું સમજી રહ્યો છું ને, એવું હકીકતમાં કંઈ જ નથી. સમજ્યા હવે તમે કે નહીં? હા ક્યારેક માણસ પોતાની મજબૂરીમાં પણ કામ કરતો હોય. એનો મતલબ એમ નહીં કે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે કંઈક આડા સંબંધો હોય. પણ મમ્મી અશોકને આ બધી વાતની ચોખવટ કરવી જોઈએ. તમે સમજવા તૈયાર હતા? તમે કોઈ વાત માનવા તૈયાર હતા? જેમ એના પતિને આટલા વખત પછી ભાન થયું એમ તમને પણ ભાન થયું ને. અને ભાઈ તને સમજ નથી પડતી? તું કેમ કામ ધંધો નથી કરતો? જો આંટી, હું છે ને ખૂબ ભણેલો ગણેલો છું. સારી એવી ડિગ્રીઓ છે મારી પાસે. શું કામની એ ડિગ્રી? હા, જે ઘર જ ના ચલાવી શકે? કોઈ સારી એવી નોકરી મળી જાય ને મને, જે મારી યોગ્યતા પ્રમાણે છે, તો મારું ઘર હું સારી રીતે ચલાવી શકું એમ. યોગ્યતા પ્રમાણે તમને નોકરી ના મળતી હોય ને એને ડિગ્રીઓ ના કહેવાય, કાગળિયા કહેવાય. તો એ કાગળિયાને ડૂચો વાળીને સળગાવી દેવાય કે ફેંકી દેવાય. હા, અને નોકરી કરવી હોય તો છે જગ્યા.
એ અત્યારે તો છે ને હું તમારી માફી માંગવા આવ્યો હતો ને પ્લીઝ બે હાથ જોડીને કહું છું કે મારી પત્નીને તમે જોબ ઉપરથી ના કાઢો. અરે જો એને તો હવે હું નહીં રાખું. તમારે નોકરી કરવી હોય તો આવી જાઓ. અરે પણ હું કહું છું ને કે મારી દીકરીઓ પ્રમાણે હું એ નોકરી ના કરી શકું ને. અરે પણ કેમ ના કરી શક? હે અરે મીરા કરતાં વધારે હું પગાર આપી અને ડિગ્રી પ્રમાણે પગાર આપી તો વાંધો નહીં, તો કાલથી આવી જાઓ. હા પણ એક જ હો, મીરાને હવે ઘરે આરામ કરવા દેજો. હા કંઈ વાંધો નહીં. જો મારી ડિગ્રી પ્રમાણે મારા હોદ્દા પ્રમાણે જો મને પગાર મળતો હોય તો મારું આખું ઘર ભલે ને બેઠું બેઠું ખાય. હા અને બીજી વાત એ કે વલસાડ નહીં મુંબઈ મારી યારે તમારે આવવું પડશે. અરે વલસાડ મુંબઈ શું દુબઈ આવવા તૈયાર છું. મોજ કરો ને તમે તારે. અડધી રાતે ફોન કરજો, અડધી રાતે બસ ભાઈ બસ બસ હવે ઘરે જા અને સારા સમાચાર આપ તારી પત્નીને હો. હા કંઈ નહીં. હા જો કે ફાયદો થયો મને. હા હા થેન્ક યુ સો મચ. તમારા લોકોને મેં બહુ હેરાન કર્યો છે અને અશોક સરને તો મેં પછી દુખે જ છે. હા એટલે જ તો કહું છું તમને બહુ હેરાન કર્યા છે. સોરી. હા ને ચા પાણી કંઈ? ના ના હામાં બધું જ આવી ગયું. એવું હોય ને તો કાલે હું ઓફિસે આવું ને ત્યારે મસ્ત તમ તારે જમણવાર રાખીએ તમારા તરફથી. ચાલો હવે હું રજા લઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. માણા અડધા દીમાં સુધરી જાય. સુધરી જાય. આવા અડધા મગજના માણસ અડધા દીમાં જ સુધરે. અને સોરી મમ્મી, કીધું ને સોરી. મને શું કામ કે મારા દીકરાને કે હેરાન એ થયો છે. ઓકે ઓકે ઓકે. સવારે કેટલા વાગે આવવાનું? ભાઈ હા આ ઓફિસનું કામ ઓફિશિયલ લેટરમાં તમને ખબર પડી જશે. હા હા હવે આવજો. મોકલશો ને? નકર ફોન કરી દેજો ચાલશે. તમે તારા ઓફિશિયલ લેટરની જરૂર નથી. તમારા પર એટલો ભરોસો તો છે કારણ કે મેં તમને માર્યા એટલા ને. સોરી. અને સુપરવાઇઝર જ બનાવ્યા જેવો છે.